સૌને નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેર 2025-26માં મારો વિષય છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એઝ અ ટૂલ ફોર નેચર એજ્યુકેશન. આજે હું મારી વાત એક વિચાર સાથે શરૂ કરવા માગું છું. આજે આપણે વિકાસની વાત કરીએ છીએ, પરંતુ જો વિકાસના નામે પ્રકૃતિ નાશ પામે તો શું એ સાચો વિકાસ કહેવાય? મિત્રો, વન્યજીવો અને પક્ષીઓ માત્ર પ્રકૃતિની સુંદરતા નથી, તેઓ પર્યાવરણનો જીવંત આત્મા છે. પર્યાવરણનું સંતુલન ખોરાકની સાંકળ પર આધારિત છે. જો એક પણ જાતિ નાશ પામે તો તેની અસર સમગ્ર પ્રકૃતિ પર પડે છે. વન્યજીવો જંગલોને સુરક્ષિત રાખે છે અને પક્ષીઓ બીજ ફેલાવીને નવા વૃક્ષોને જન્મ આપે છે. માટે જે આપણે શ્વાસ લઈએ છીએ તેમાં પણ આ જીવસૃષ્ટિનો મહત્વનો ફાળો છે. પક્ષીઓ અને અનેક પ્રાણીઓ પરાગનયનની પ્રક્રિયામાં મદદ કરીને ખેતીને મજબૂત બનાવે છે. ખેડૂતોના ખેતરથી લઈને આપણા ભોજનની થાળી સુધી તેમની ભૂમિકા ખૂબ અનિવાર્ય છે. ગીધ જેવા પક્ષીઓ અને ઝરખ જેવા વન્યજીવ મૃત પ્રાણીઓને ખાઈને કુદરતી રીતે પર્યાવરણને સ્વચ્છ રાખે છે અને જીવલેણ રોગચાળો ફેલાતો અટકાવે છે. આજે પ્રકૃતિને સૌથી મોટો ખતરો માનવની અસંવેદનશીલતાથી છે. જંગલોનો નાશ, પ્રદૂષણ અને ગેરકાયદે શિકારને કારણે અનેક વન્યજીવો અને પક્ષીઓ લુપ્ત થવાની કગાર પર છે. જો આજે આપણે કંઈ નહીં કરીએ તો આવતી પેઢી અને આ કુદરત આપણને ક્યારેય માફ નહીં કરે. આપણું કર્તવ્ય માત્ર વાત કરવાનું નથી, પરંતુ કાર્ય કરવાનું છે. વૃક્ષારોપણ કરવું, પ્રાણીઓ માટે પાણી અને આશ્રયની વ્યવસ્થા કરવી, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, આવા નાના પગલાંથી પણ મોટો બદલાવ શક્ય છે. મિત્રો, પ્રકૃતિ સાથે સંઘર્ષ કરીને માનવ ક્યારેય જીતો નથી અને જીતશે પણ નહીં, પરંતુ પ્રકૃતિ સાથે સહકાર રાખીને જ માનવનું ભવિષ્ય સુરક્ષિત બની શકે છે. વન્યજીવો અને પક્ષીઓ બચશે તો જ પ્રકૃતિ બચશે, પ્રકૃતિ બચશે તો જ માનવજાત બચશે. It is time to declare no more talk, no more excuses, no more 10-year studies, no more allowing to anyone to manipulate and dictate the science and policies that affect our future. We are the last best hope for Earth. We must protect it, or we and all living things we cherish are history. Thank you.